Hello friends, welcome to the lecture series. I am Prakash Vidja and now the start of the next lecture of subject number 603 and unit number 3 laser. We know next lecture the type of number 2 yttrium, એલ્યુમિનિયમ ગાર્નેટ અને નિયોબિડિયમ એટલે એનડી યાગ જે લેઝર હતું એ આપણે જોયું હતું. નાવ હવે થ્રી ટાઈપ જોવાનું છે. ત્રીજો ટાઈપ હિલિયમ નિયોન લેઝર. તો આમાં નામ ઉપરથી તમને ખબર પડી જશે કે જે હિલિયમ અને નિયોન છે કેવા સ્વરૂપે હોય, ગેસિયસ સ્વરૂપે. તો જે આપણે જે બે જોયા હતા રૂબી લેઝર એન્ડ એનડી યાગ લેઝર જોયું હતું કેવું હતું, સોલિડ સ્ટેટ પ્રકારનું હતું. ને હવે જે આ પ્રકાર છે નામ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે હિલિયમ નિયોન લેઝર છે કેવા પ્રકારનું હશે, ઇઝ અ ગેસ લેઝર. રેડી? તો ટાઈપ નંબર 2 અને એન્ડ ઓમ બેટા ટાઈપ જોવા જઈએ તો 3 ટાઈપ છે. પેલા આપણે બે સોલિડ સ્ટેટને જોયા, હવે આપણે જોવાના છે ગેસ પ્રકારનો. એમાં નંબર 3 હિલિયમ નિયોન લેઝર. તો નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે કે આમાં જે એક્ટિવ મટીરિયલ તરીકે ક્યાં વપરાશે, જે નિયોન છે એ એક્ટિવ મટીરિયલ તરીકે અને કો એક્ટિવ મટીરિયલ તરીકે એનો સ સાથે હિલિયમ છે એ વપરાશે. તો હિલિયમ નિયોન લેઝર ઇઝ ધ ગેસ લેઝર. તો કેવો પ્રકારનું છે એક માર્કમાં પૂછાય તો ગેસ લેઝર છે. પછી આગળ વાત કરીએ કે વિચ હેઝ અ 4 લેવલ પમ્પિંગ સ્કીમ છે. તો આ કેટલી પમ્પિંગ સ્કીમ ધરાવે છે? જે રૂબી લેઝર હતું 3 પમ્પિંગ સ્ટેપ હતું, એનડીઆગ હતું એ 4 હતું, અને જે હિલિયમ નિયોન છે એ પણ કેટલાનું છે? 4 લેવલ પમ્પિંગ સ્કીમ છે એ ધરાવે છે. ત્યારબાદ હિલિયમ નિયોન લેઝર મોસ્ટ વાઇડલી યુઝડ ઓફ ઓલ લેઝર. કે હિલિયમ નિયોન લેઝર છે એ બધા લેઝરના જે ઉપયોગો છે એની જગ્યાએ હિલિયમ નિયોન લેઝર છે તમે વાપરી શકો છો. તો કે શા માટે? બીકોઝ ઇટ ઇઝ અ મચ ચીપર ધેન ધ સોલિડ સ્ટેટ લેઝર. તો એકદમ સસ્તું છે કેના કરતાં? સોલિડ સ્ટેટ લેઝર છે એના કરતાં તમને આ પ્રમાણમાં કેવું પડે છે? સસ્તું પડે છે એટલા માટે. એન્ડ yield હાઈલી કોરન્ટ રેડિયેશન રિક્વાયર ફોર મેની એપ્લિકેશન. તો આનું રેડિયેશન પણ કેવું છે? બીજા કરતાં થોડુંક વધારે છે. તો આના માટે જે ઘણી બધી જગ્યાએ છે હિલિયમ નિયોન લેઝર છે એ વપરાય છે. તો હિલિયમ નિયોન લેઝર છે ગેસિયસ લેઝર છે, 4 લેવલનું પમ્પિંગ સ્કીમ ધરાવે છે, એકદમ પ્રમાણમાં છે, સસ્તું છે એટલા માટે ઘણી બધી જગ્યાએ વપરાય છે, અને બીજા કરતાં પણ છે એનું રેડિયેશન કેવું હોય છે? હાઈ છે. એટલા માટે પણ છે હિલિયમ નિયોન લેઝર છે બીજી જગ્યાએ વપરાય છે. તો હિલિયમ નિયોન લેઝર વોઝ ધ ફર્સ્ટ ગેસ લેઝર ઇન્વેન્ટેડ ઇન 1961 બાય અલી જવાન એન્ડ હિઝ co-workers. તો જે હિલિયમ નિયોન લેઝર છે એ સૌપ્રથમ કોને બનાવ્યું હતું? 1961માં અલી જવાન નામના જે સાયન્ટિસ્ટ છે એને અને એના co-workere છે સાથે મળીને હિલિયમ નિયોન લેઝર જે ફર્સ્ટ ગેસિયસ સ્વરૂપમાં છે એ બનાવ્યું હતું. ત્યારબાદ આપણે જોઈએ કે કન્સ્ટ્રક્શન આપેલું છે અહીંયા, કે જે આપણે આગળ જોયું તો એ જ ટાઈપ છે. પહેલાં તો અહીંયા એક સાઈડ 100% છે એ રિફ્લેક્ટિંગ મિરર છે, અને એક ઓલામાં 90% હતું, આમાં 98% છે પાર્શિયલી રિફ્લેક્ટેડ મિરર રાખેલા છે. ત્યારબાદ એક ગેસ વિન્ડો રાખેલી છે કેપિલરી ટ્યુબની અંદર. આ વિન્ડો રાખેલા છે બંને બાજુ, અને આ કેવું છે? કેપિલરી ટ્યુબ છે. કેપિલરી ટ્યુબની અંદર તમે જોઈ શકો છો કે હિલિયમ નિયોનનું મિક્સર વાયુ ભરેલા હોય કેપિલરી ટ્યુબની અંદર. એમાં એક છેડો કેથોડ ને એક છેડો એનોડ છે. એ બે વચ્ચે તમને ડીસી વોલ્ટેજ છે અપ્લાઈડ કરવાના છે. તો આ રીતે કેપિલરી ટ્યુબની અંદર હિલિયમ નિયોન વાયુ છે એનું મિક્સર ભરવામાં આવે છે. બંને સાઈડે ગ્લાસ વિન્ડો હોય છે, અને એન્ડ સાઈડે કે એક સાઈડ ટોટલી રિફ્લેક્ટેડ માટે મિરર હોય અને બીજી સાઈડ છે એ પાર્શિયલી રિફ્લેક્ટેડ મિરર હોય છે. તો આ રીતે છે એ કન્સ્ટ્રક્શન આપેલું છે. કેથોડ એનોડ રાખેલા હોય, બે વચ્ચે વોલ્ટેજ આપવાના છે આપણે. રેડી? તો આ રીતે આમાં ખાસ અગત્યનું જે કેપિલરી ટ્યુબ નામનો શબ્દ છે એ છે. તમે અલગ અલગ જોઈ શકો. એકમાં રૂબી ટ્યુબ હતું, એકની અંદર સિલિન્ડ્રિકલી જે ટ્યુબ હતું એની અંદર આપણે યાક અને નિયોડિયમનો એક રોડ રાખેલો હતો, અને સીધી ટ્યુબલાઇટ જેવો એક લેમ્પ હતો. ઓલામાં હેલિકલ લેમ્પ હતો. સેકન્ડ નંબરમાં ટ્યુબલાઇટ જેવો એક સિલિન્ડ્રિકલ છે એનો એક લેમ્પ હતો, અને આની અંદર આપણે લેમ્પની જગ્યાએ શું રાખવાના છે? ગ્લાસ વિન્ડો રાખવાના છે. ઓકે, તો આ રીતે એનું કન્સ્ટ્રક્શન આપેલું છે. ત્યારબાદ જોઈએ કે હિલિયમ નિયોન લેઝર કન્સિસ્ટ ઓફ લોંગ ડિસ્ચાર્જ ટ્યુબ ફિલ્ડ વિથ ધ મિક્સર ઓફ હિલિયમ નિયોન ગેસ ઇન ધ રેશિયો ઓફ 10:1. કે જે આપણે કેપિલરી ટ્યુબ જોઈ એની અંદર જે ડિસ્ચાર્જેબલ હોય, કેવા હોય? હિલિયમ અને જે નિયોનના જે અણુઓ છે અત્યારે કેવા છે? ડિસ્ચાર્જેબલ છે, ચાર્જેબલ છે નહીં. એ ભરવામાં આવે છે. અને મિક્સર છે એનું પ્રમાણ પણ આપેલું છે. હિલિયમના 10 અણુ એ નિયોનનો કેટલો અણુ છે? 1 અણુ. એટલે આ રીતે છે એક રેશિયો પણ આપેલો છે. એ પણ એક માર્કમાં પૂછે કે હિલિયમ
હિલિયમ નિયોન લેઝરનું છે એનો તમને રેશિયો કેટલો હોય એ જે કેપિલરી ટ્યુબની અંદર તો 10:1. Neon atom are the active center and the helium atom help is exciting neon atom. તો જો આ એક્ટિવ મટીરિયલ તરીકે આપણે કયું રાખેલો છે નિયોન એટમ છે એક્ટિવ મટીરિયલ છે અને એને એક્ટિવ કરવા માટે જે હેલ્પ કરે છે એને તરીકે આપણે શું લીધો છે હિલિયમ છે એ લીધો છે. નિયોન છે એક્ટિવ મટીરિયલ છે અને હિલિયમ એનો કોએક્ટિવ મટીરિયલ છે એટલે મતલબ મદદ કરતો. ઇલેક્ટ્રોન્સ આર કનેક્ટેડ ટુ હાઈ વોલ્ટેજ પાવર સપ્લાય પ્રોડ્યુસ ડિસ્ચાર્જ ઇન ધ ગેસ. તો ઇલેક્ટ્રોડ આપણે રાખ્યા છે એનોડ અને કેથોડ એની વચ્ચે આપણે હાઈ વોલ્ટેજ ડીસી અપ્લાઇડ કરવાના છે. કેવા છે ઊંચા વોલ્ટેજ પણ કેવા ડીસી. જ્યારે અપ્લાઇડ કરશો ત્યારે ડિસ્ચાર્જ હિલિયમ અને નિયોન આયોન છે કેવો થશે એક્સાઇટેડ થશે. The tube is sealed by incident window and end to end કે જે બંને છેડે છે એ સીલ્ડ કરેલી છે જેથી ગેસ છે બહાર નીકળી જાય નહીં. On the axis of the tube two mirror are the arranged externally which હવે બે આપણે અરીસાઓ પણ રાખેલા છે એની એક્સિસમાં. The Fabry Perot optical resonator એટલા માટે કે આપણે રિફ્લેક્ટર કરવા છે એટલા માટે. The distance between two mirror is the adjust to be m lambda upon 2 કે એ રીતે એડજસ્ટ કરવાના હોય m ઇન્ટુ લેમ્બડા અપોન 2 છે એ રીતે તમારે એડજસ્ટ કરવાના હોય. સો સ્ટેન્ડિંગ વેવ પેટર્ન ઇઝ ધ ફોર્મ. તો તમને કેવા વેવ મળશે સ્ટેન્ડિંગ વેવ કે વન ડાયરેક્શનમાં જે આગળ વધતા એવા વેવ તમને મતલબ લેઝર ટાઈપ છે તમને સ્ટેન્ડિંગ વેવ છે તમને મળશે. તો આ રીતે કન્સ્ટ્રક્શન આપેલું છે કે જે કેપિલરી ટ્યુબ છે એની અંદર હિલિયમ અને નિયોન જે ડિસ્ચાર્જ કરેલા વાયુ ભરેલા છે એનો રેશિયો કેટલો હોય 10:1 રેશિયો રાખેલો હોય. અહીં નિયોન એટમ છે કેવા છે એક્ટિવ મટીરિયલ તરીકે કાર્ય કરે છે. હિલિયમ છે એને સપોર્ટેડ છે. બંને ઇલેક્ટ્રોડ વચ્ચે હાઈલી ડીસી વોલ્ટેજ આપણે એપ્લાઇડ કરશું તો શું થશે ડિસ્ચાર્જ ગેસ છે એક્ઝાઇટેડ થશે. તો ટ્યુબ ઇઝ સીલ્ડ બાય ઇન્સિડન્ટ વિન્ડો કે બંને બાજુ છે ઇન્સિડન્ટ વિન્ડોથી સીલ કરેલો જેથી ગેસ છે બહાર નીકળી જાય નહીં. પછી એક્સટર્નલ જે એક્સિસ છે એની આગળ બહારથી બીજા બે અરીસા રાખવામાં આવે છે. એક 100% પરફેક્ટ રિફ્લેક્શન છે અને એક 98% છે જે પાર્શિયલી રિફ્લેક્ટેડ છે. તો આ રીતે ડિસ્ટન્સ બંને મિરરનું કેટલું રાખવામાં આવે છે m લેમ્બડા બાય 2 છે એ મીટરમાં રાખવાનું આવે લેમ્બડા બાય 2 જેટલું. રેડી. તો આ રીતે છે તમને સ્ટેન્ડિંગ વેવનું પેટર્ન મળશે. નેક્સ્ટ જોઈએ વર્કિંગ. The energy level of the helium and neon are shown in the figure. આપણે હિલિયમ અને નિયોનને જે આપણે ફિગરમાં જોવાનું છે. A high voltage of about 10 kilovolt is applied across the gas that is sufficient to ionize the gas. હવે જે હિલિયમ અને નિયોન ગેસ જે આપેલું છે એમાં ઇલેક્ટ્રોડની આપણે કેટલો વોલ્ટેજ આપવાના ડીસી તો કે 10 કિલોવોલ્ટ. ઘણા બધા ઊંચા છે એટલા તમારે આપવાના છે 10,000 કિલોવોલ્ટ અથવા 10,000 વોલ્ટ કોઈ ભલે એને 10 કહો તો એ ભલે. તો આપણે અહીંયા શું થશે ગેસની અંદર આયોનાઇઝ થશે. The electron and ions produced in the discharge process are oscillated toward the anode and cathode respectively. તો જ્યારે તમે 10 કિલોવોલ્ટ છે એ આપો છો તેની અંદર આયન્સ છે ક્રિએટ થશે. આયન ક્રિએટ થશે એટલે ડિસ્ચાર્જ પ્રોસેસમાંથી શું થશે જે આયનો છે એસિલેટેડ પ્રવેગિત થશે અને એનોડ અને કેથોડમાં છે એ ટ્રાન્સપોર્ટ થવા મળશે પોઝિટિવ અને નેગેટિવ આયન છે. The electron excited the helium atoms through collision to the F3 levels which is a metastable level. The electron excited થઈને ક્યાં જશે હિલિયમના એ F3 લેવલમાં ટ્રાન્સપોર્ટ થશે જે અહીં આપણે મેટાસ્ટેબલ 4 પમ્પિંગ લેવલ હોય તો E1 છે ગ્રાઉન્ડ E4 છે પમ્પિંગ લેવલ E3 છે મેટાસ્ટેબલ સ્ટેટ અને E2 છે એ કેવું છે લોઅર લેઝિંગ લેવલ છે. એ રીતે તમને F3 માં આપેલું છે મેટાસ્ટેબલ સ્ટેટમાં છે હિલિયમના ઇલેક્ટ્રોન એક્સાઇટ થઈને ટ્રાન્સપોર્ટ થશે. Therefore exciting helium atom cannot return to the ground level. તો હવે રિટર્ન થઈને ગ્રાઉન્ડ લેવલમાં આવવાના છે નહીં. Spontaneous emission but is a can return to the ground level by transferring its energy to a neon atom through the collision. તો જે હિલિયમના એટમ છે એ રિટર્ન ગ્રાઉન્ડ મતલબ E1 એનર્જી બેન્ડમાં આવવાના નથી કેની દ્વારા સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા બટ આવશે. તો કઈ પ્રોસેસ દ્વારા can return to the ground level by transferring its energy. એનર્જી છે ટ્રાન્સફર કરશે કેની સાથે નિયોનના એટમ સાથે.
પછી છે એનર્જી એક્ઝાઇટિંગ એનર્જી કેને આપી દીધી, નિયોનના એટમને આપી દીધી. પછી હિલિયમ એનર્જી વગરનું એટલે ક્યાં આવી જશે, ગ્રાઉન્ડ સ્ટેટમાં. રેડી? તો આ રીતે છે હિલિયમ જે સ્પોન્ટેનિયસ એમિશન દ્વારા છે E3 માંથી ગ્રાઉન્ડ મતલબ E1 માં આવશે નહીં, બટ એનર્જી ટ્રાન્સપોર્ટ કરશે નિયોનના એટમ સાથે. પછી છે એ ગ્રાઉન્ડ એનર્જી બેન્ડમાં E1 માં છે એ આવશે. Such as the energy transfer is possible only when two colliding atoms have an identical energy level. Such an energy transfer is known as a resonant energy transfer. જો રેઝોનન્સ આપણે છે કેવું રેઝોનન્સ એટલે એકને જે એનર્જી મળી છે એ એનર્જી કોને આપી દે, જે હિલિયમ છે એક્ઝાઇટ થઈને E3 માં ગયો છે એ કેને આપી દીધી છે, હિલિયમે નિયોનના એટમને આપી દીધી છે. તો આ રીતે જે નિયોન છે હિલિયમ દ્વારા શું થયો છે, એક્ઝાઇટેડ થયો છે. તો આ પ્રોસેસને શું કહેવાય, રેઝોનન્ટ એનર્જી કહેવાય. એક એનર્જી દ્વારા એક્ઝાઇટેડ થયો છે જ્યારે એની સાથે બીજો એક્સાઇટેડ થાય છે, પોતાની એનર્જી નથી બીજાની એનર્જી દ્વારા, તો આ પ્રકારની એનર્જીને શું કહેવાય, રેઝોનન્સ એનર્જી કહેવાય. The neon energy level E6 is identical with that of the neon energy helium energy level F3. તો જે નિયોન એનર્જી E6 છે એટલું જ અહીંયા કેટલું છે, સેમ ટુ સેમ હિલિયમનું એનર્જી લેવલ E3 છે. સો રેઝોનન્ટ ટ્રાન્સફર ઓફ એનર્જી ટેક પ્લેસ બિટવીન ધેમ. તો ટ્રાન્સફર એનર્જી ક્યાં થશે, હિલિયમના F3 જે કક્ષા છે એમાંથી નિયોનની E6 કક્ષામાં છે એનર્જી ટ્રાન્સપોર્ટ થશે. અને આ એનર્જીને આપણે શું કહેવાનું છે, રેઝોનન્ટ ટ્રાન્સફર એનર્જી કહેવાનું છે. Helium atom drop to the ground state after exciting the neon atom. હવે હિલિયમ એટમ છે શું કરશે, નિયોનને છે એ એનર્જી આપી દેશે એટલે હિલિયમ શું કરે, ડ્રોપ ટુ ગ્રાઉન્ડ સ્ટેટમાં જતો રહેશે. This is a pumping mechanism in the helium neon laser. તો આ રીતે છે એકબીજાને હિલિયમ એક્સાઇટિંગ થશે, એનર્જી નિયોનને આપશે એટલે પમ્પિંગ સ્કીમ થયું કહેવાય. તો આ રીતે પમ્પિંગ થાય છે એટલે શું નામ આપ્યું છે, હિલિયમ નિયોન લેઝર. The probability of the energy transfer from helium to neon atom is more. Is this a 10 helium atom per 1 helium atom is the gas mixture. તો આ રીતે 10 હિલિયમના જે એટમ છે એ શું કરશે, એક નિયોનના એટમને એક્ઝાઇટેડ થઈને પમ્પિંગ આપશે, મતલબ E1 માંથી E6 લેવલમાં પહોંચાડશે. તો આ રીતે છે રેઝોનન્ટ એનર્જી દ્વારા 10 હિલિયમના મોલેક્યુલ્સ 1 નિયોનના મોલેક્યુલ્સને E6 લેવલમાં છે એક્ઝાઇટિંગ થઈને પહોંચાડશે. તો પ્રોબેબિલિટી ઓફ રિવર્સ ટ્રાન્સફર ઓફ એનર્જી ફ્રોમ નિયોન ટુ હિલિયમ એટમ ઇઝ નેગ્લિજેબલ. રિવર્સ ટ્રાન્સફર થશે એટલે બધી એનર્જી કેવી થઈ જશે, નેગ્લિજેબલ, જ્યારે વોલ્ટેજ આપણે એપ્લાય કરતા નથી. તો અપર સ્ટેટ ઓફ નિયોન એટમ E6 ઇઝ અ મેટાસ્ટેબલ સ્ટેટ. ઓલામાં E3 હતું હિલિયમ માટે, નિયોન માટે શું છે, E6 છે એ મેટાસ્ટેબલ સ્ટેટ છે. So a state of a population inversion is readily established between E6 and E3 level. એટલે જે હવે પોપ્યુલેશન ઇન્વર્ઝન લો પ્રમાણે છે, જેટલા એક્ઝાઇટિંગ થયા હોય બધા પાછા ક્યાં આવી જવાના છે, E1 માં આવી જવાના છે. નિયોન માટે E6 માંથી E1 માટે અને હિલિયમમાં E3 માંથી E1 માટે. તો ટ્રાન્ઝિશન E6 E3 જનરેટ અ લેઝર બીમ ઓફ રેડ કલર ઓફ વેવલેન્થ. તો આમાં પણ તમને કેવા પ્રકારની મળશે, રેડ કલરનું છે લેઝર લાઇટ મળવાની છે. એની તમને વેવલેન્થ આપેલી છે 6328 એંગસ્ટ્રોમ. તો આ રીતે છે તમને જનરેટ થશે E6 માંથી જ્યારે E3 માં છે પાછા રિટર્ન થશે પોપ્યુલેશન ઇન્વર્ઝન લો પ્રમાણે. ફ્રોમ ધ લેવલ E3 the neon atoms drop to E2 levels spontaneously due to the E2 level is a metastable. Neon atom is occupied in the E2 level. E3 લેવલમાંથી નિયોનના એટમ છે ડ્રોપ થઈને E2 માં આવવાના છે, કેવા, સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા. અને નિયોન એટમ છે શું થશે, E2 લેવલમાં સ્ટેબલ થઈ જશે. તો આ રીતે છે એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં આવવાના છે. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયા બેન્ડ ડાયાગ્રામ આપેલો છે. ફર્સ્ટ આપેલું છે અહીંયા હિલિયમ માટે છે અને આ આપ્યું છે નિયોન માટે. રેડી, આ બે કન્ડિશન આપી છે. હવે આ E1 મતલબ ગ્રાઉન્ડ સ્ટેટ કેના માટે છે, હિલિયમ માટે છે. તો એક્સાઇટેડ થઈને ક્યાં જશે, ઇલેક્ટ્રોન એક્સાઇટેડ થઈને ક્યાં જશે, E3 લેવલમાં જશે. તો E3 લેવલ માટે કેટલી એનર્જી આપવી પડશે, તો એનર્જી પણ આપેલી છે કે 20.61 ઇલેક્ટ્રોન વોલ્ટ તમે આપો છો એટલે હિલિયમનો એટમ છે એક્સાઇટેડ થઈને ક્યાં જશે, મેટાસ્ટેબલ સ્ટેટ એટલે E3 માં છે જતો રહેશે. રેડી, પછી એનર્જી ટ્રાન્સફર થશે, રેઝોનન્ટ એનર્જી છે કેને આપી છે,
E3 માંથી કેમાં વહી ગઈ છે નિયોનના મેટાસ્ટેબલ સ્ટેટ E6 માં. આ કેટલામી છે E6 છે, આ E3 છે, આ E1 છે. રેડી? E1 માંથી એક્સાઇટિંગ થઈને ક્યાં ગયો E3 માં ગયો. E3 માંથી રેઝોનન્ટ ફ્રીક્વન્સી ટ્રાન્સપોર્ટ કરીને E6 મતલબ નિયોન માટે મેટાસ્ટેબલ બન્યો છે. E6 માંથી કેમાં આવવાના છે E3 માં આવશે. તો આ રીતે જો 4 પમ્પિંગ સ્કીપ આપ્યા છે E6 E5 E4 E3 E2 અને E1. આ રીતે 6 સ્ટેપ આપેલા છે. તો જે E6 માટે ગયા છે E6 માંથી કેમાં આવશે E5 મેટાસ્ટેબલ સ્ટેટમાં આવશે. એટલે ફોટોન છે એ જનરેટ કરશે. એની એનર્જી કેટલી આપેલી છે વેવલેન્થ 6329 એંગસ્ટ્રોમ છે જનરેટ કરશે. અને એની સાથે એનર્જી પણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે 18.70 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા છે E3 માંથી E2 માં આવે છે એટલે 16.70 ઇલેક્ટ્રોન વોલ્ટ્સ અહીંયા ઉત્પન્ન કરશે. તો આ રીતે છે એ ડિફ્યુઝ થઈને પછી આવશે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે નિયોનનો એટમ છે આવશે. આ રીતે એનર્જી બેન્ડ ડાયાગ્રામ આપેલા છે હિલિયમ અને નિયોનના. રેડી? ત્યારબાદ આગળ વર્કિંગ જોઈએ. ઇટ ઇઝ નેસેસરી ધેટ ધીસ એટમ આર બ્રોથ ટુ ધ ગ્રાઉન્ડ સ્ટેટ ઇવન ક્વાઇકલી, અધરવાઇઝ ધ નંબર ઓફ એટમ એટ ધ ગ્રાઉન્ડ સ્ટેટ ડિક્રીઝ and the laser increase due to function. તો જે એટમ છે એ ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. આપણે લાસ્ટમાં જોયું નિયોન માટે E2 માંથી શેમાં આવી જશે E1 માં. The number of atom the ground state decrease the laser case is the function. તો જે નંબર ઓફ ફોટોન ની સંખ્યા કેવી થશે E2 માં ઘટતી જશે, E1 માં શું થશે વધતી જશે. The only way of bringing the atom to the ground state is through collision. If the discharge tube is made narrow, the probability of atomic collision with the tube wall the increase. જેમ તમે ટ્યુબ નાની પાતળી રાખો છો એમાં જે કલિઝન થશે હિલિયમ અને નિયોન વચ્ચે એ કલિઝન શું થશે વધતું જશે. જેટલી તમે થીન કરતા જશો પાતળી કરતા જશો જે કેપિલરી ટ્યુબ છે એટલા પ્રમાણમાં તમને છે અથડામણ વધારે મળશે. અથડામણ વધારે મળશે તો લેઝર લાઇટની ફ્રીક્વન્સી પણ તમને વધારે મળશે. Due to the frequent collision with the walls, the neon atoms rapidly drop to the ground level. Will be available for exciting once again. જ્યારે કલિઝન થશે હિલિયમ અને નિયોનનું નિયોનના એટમ E2 માંથી શેમાં આવી જશે ડ્રોપ થઈને E1 ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી જશે. ફરી પાછા તમે વોલ્ટેજ આપશો એટલે ફરી પાછા રિપીટ આખી પ્રોસેસ થશે. Helium neon laser operated in the continuous wave mode in the widely used in a laboratory and a monochromatic source in a lasing, printing and code reading. તો આ રીતે એનું એપ્લિકેશન શેમાં થાય છે હિલિયમ નિયોન લેઝરનો છે કન્ટિન્યુઅસ વેવ મોડ હોવાથી વાઇડલી યુઝ ઇન લેબોરેટરીઝ લેબોરેટરીમાં પણ થાય છે, લેઝર પ્રિન્ટિંગમાં પણ થાય છે અને કોડ રીડિંગમાં પણ લેઝર છે હિલિયમ નિયોન લેઝર છે એ વપરાય છે. તો આ રીતે છે હિલિયમ નિયોન લેઝર છે વર્કિંગ કરે છે કઈ રીતે એમાં આપેલું હોય છે. તો એક ગેસ પ્રકારનો લેઝર છે 4 લેવલ પમ્પિંગ સ્કીમ ધરાવે છે અને બીજા લેઝર કરતાં આ લેઝર છે વધારે ઉપયોગ થાય કારણ કે એક તો સસ્તું છે અને ફ્રીક્વન્સી છે ઉત્પન્ન થાય છે એ પણ કેવી બીજા કરતાં વધારે હોય છે. એની શોધ કોને કરી હતી 1961 અલી જવાન નામના સાયન્ટિસ્ટ છે અને એના વર્કરે છે એ ફર્સ્ટ છે ગેસ લેઝરનું છે બનાવ્યું હતું. એનું કન્સ્ટ્રક્શન આપ્યું છે. એમાં સૌ પ્રથમ કેપિલરી ટ્યુબની અંદર 10:1 રેશિયો પ્રમાણે હિલિયમ અને નિયોનનું મિક્સર ભરવામાં આવે છે. કેથોડ અને એનો સાથે હાઈ વોલ્ટેજ એટલે 10 કિલો વોલ્ટ છે એ એપ્લાઇડ કરવામાં આવે છે. એની અંદર છે એન્ડમાં રિફ્લેક્ટેડ મિરર હોય છે અને એની એક્સિસમાં એન્ડ એક્સટર્નલી છે મિરર આપણે એડ કરી તમારે રિમૂવેબલ ગમે એમ તમે રિમૂવ કરી શકો. એક 100% છે અને એક 98% છે. અને એમાં જે ક્રિએટ થશે જે લેઝર તમને મળશે એ રેડ કલરની અને એની વેવલેન્થ આપેલી છે 6328 એંગસ્ટ્રોમ. તો આ રીતેનું કન્સ્ટ્રક્શન આપેલું છે. પછી વર્કિંગ આપણે જોયું છે કે જે રેઝોનન્ટ ફ્રીક્વન્સી છે હિલિયમની છે. હિલિયમ છે નિયોનને આપશે. હિલિયમ આપણે એક્સાઇટિંગ થઈને પેલા બેન્ડ ડાયાગ્રામમાં જોતા જઈએ કે સૌ પ્રથમ આપણે જ્યારે હિલિયમને ગ્રાઉન્ડ સ્ટેટમાં એનર્જી આપશું 10 કિલો વોલ્ટની એટલે એક્સાઇટિંગ થઈને ક્યાં જશે E3 લેવલમાં જશે જેને મેટાસ્ટેબલ સ્ટેટ કહી છે. એનર્જી કેટલી આપવી પડશે 20.61 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એની એનર્જી આપવી પડશે. એ એક્સાઇટ થઈને પછી રેઝોનન્ટ થઈને શું કરશે નિયોનના એટમને એક્સાઇટિંગ કરશે એટલે E6 માં લાવશે.
E6 માંથી સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા E5 માંથી E3 માં જશે, જે એની ફોટોનની એનર્જી કેટલી તમને વેવલેન્થ સ્વરૂપે મળશે 6328 એંગસ્ટ્રોમ. પછી સ્પોન્ટાનિયસ એમિશન દ્વારા છે તમને શું મળશે E3 માંથી E2 માં આવશે, એની એનર્જી તમને કેટલી મળશે 16.17 એંગસ્ટ્રોમ ઇલેક્ટ્રોન વોલ્ટ. અને પછી ડિફ્યુઝન થઈને અથડામણ સંઘાત થશે એકબીજા સાથે, અથડામણ થઈને ડિફ્યુઝ થશે કેપિલરી ટ્યુબની અંદર, અને પછી ક્યાં આવી જશે E1 માં આવી જશે. અને ગ્રાઉન્ડ સ્ટેટ ફરી પાછા આપણે ગ્રાઉન્ડ સ્ટેટમાં આવી ગયા ટ્રાન્સપોર્ટ થઈને હિલિયમ લઈ લઈએ છીએ. હિલિયમ પાછા શું કરશે, વળી આપણે એક્સટર્નલ વોલ્ટેજ આપશું, વળી આ પ્રોસેસ ફરીથી છે એ રિપીટ થશે. ને અહીંયા તમને છે લેઝર લાઇટ રેડ કલરની છે એ મળતી રહેશે. એંગસ્ટ્રોમ એની કેટલી આપેલી છે કે 6329 એંગસ્ટ્રોમ વેવલેન્થની છે, એટલે તમને લાલ કલર લેઝર લાઇટ છે આ રીતે તમને મળતી રહેશે કન્ટિન્યુઅસ વેવ. અને આનો ઉપયોગ કઈ રીતે થશે, ઉપયોગ છે એ પ્રિન્ટિંગ મશીનમાં થાય છે, મોનોક્રોમેટિક સોર્સ મેળવવા લેબોરેટરીમાં થાય છે, અને કોડ રીડિંગમાં પણ છે હિલિયમ નિયોન લેઝર છે એ વપરાય છે. તો આ રીતે અહીંયા આપણે આ હિલિયમ નિયોન લેઝર નામનો જે ક્વેશ્ચન છે એ આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં છે આપણે જોશું એના પછીનો ચોથો ટાઈપ છે એ, અને એનધર ટાઈપ ચાલુ થશે. ઓકે, સો થેન્ક યુ સો મચ સ્ટુડન્ટ વોચિંગ માય વિડીયો.